Hello, my dear friends. In the previous lecture, we studied internal communication and its meaning. બરાબર, ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરેલું અને ઇન્ટરનલ કમ્યુનિકેશન શું છે એ આપણે જાણ્યું. બરાબર, ઇટ ઇઝ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન બિટવીન ઓર્ગેનાઇઝેશનલ મેમ્બર્સ ઓર પાર્ટ્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. We understood that it is continuous process. It comes or it takes place across all the levels of organizational unit. ઓર્ગેનાઇઝેશનના દરેક લેવલ ઉપર આ એક ચાલુ રહેતી અવિરત ચાલુ રહેતી એવી પ્રોસેસ છે. બરાબર, તો ઇન્ટરનલ કમ્યુનિકેશન એટલે કે આપણા ઓર્ગેનાઇઝેશનમાં જે કમ્યુનિકેશન થતું હોય ઇન્ટરનલી એને આપણે ઇન્ટરનલ કમ્યુનિકેશન કહીએ. ઓકે, ચલો તો મૂવિંગ ટુવર્ડ્સ ધી નેક્સ્ટ ટોપિક. બરાબર, આજે આપણે એજન્ડા વિશે શીખવાના છીએ. એજન્ડા એટલે શું? એજન્ડા એટલે કાર્યસૂચિ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ. એજન્ડા મીન્સ થિંગ્સ ટુ બી ડન. એજન્ડા એટલે શું કે જે આપણે કાર્ય કરવાનું છે. બરાબર, અ પ્લાન ઓર લિસ્ટ ઓફ મેટર્સ to be acted upon. A plan, that means like advanced planning or list. લિસ્ટ એટલે કે એક પછી એક જે આપણે લિસ્ટ બનાવીએ ને લિસ્ટ કહેવાય. લિસ્ટ ઓફ મેટર્સ ટુ બી એક્ટેડ અપોન. બરાબર, જે આપણે પ્લાનિંગ કર્યું છે એ સ્ટેપ બાય સ્ટેપ શું વર્ક આપણે કરવાના છીએ. બરાબર, તો એને આપણે એજન્ડા કહીએ છીએ. થિંગ્સ ટુ બી ડન and a plan or list of matters to be acted upon. આપણે ખ્યાલ છે બરોબર, વિધાઉટ અ ગુડ ઇફેક્ટિવ પ્લાનિંગ વી કેન નોટ અચીવ ધી ઓબ્જેક્ટિવ. બરાબર, ઓબ્જેક્ટિવ આપણો છે એ આપણે ઇફેક્ટિવ પ્લાનિંગ વગર વી કેન નોટ આપણે અચીવ ના કરી શકીએ. તો એના માટે આપણે અલગ એક લિસ્ટ એવું બનાવીએ છીએ કે જે એક પછી એક એક્ટિવિટી દર્શાવતું હોય. બરાબર, એને આપણે શું કહીશું? એજન્ડા. ફોર એક્ઝામ્પલ, આપણે 2 લાખ યુનિટ્સનું પ્રોડક્શન કરવું છે. બરાબર, સો ફોર ધેટ વી નીડ સમ ઓફ ધી ઓર અ પર્ટિક્યુલર અમાઉન્ટ અ પર્ટિક્યુલર પ્રપોર્શન ઓફ રો મટીરિયલ. બરાબર, તો જે મિટિંગમાં આપણે જે ડિસ્કશન કરશું એક પછી એક જે સ્ટેપ લેશું એ આપણો શું બનશે? એજન્ડા. ક્લિયર? ઓકે, એજન્ડા ફરીથી ઇટ ઇઝ અ થિંગ્સ ટુ બી ડન ઇન લેટિન. બરાબર, લેટિનના અર્થ પ્રમાણે કે જે કાર્ય તમારે કરવાનું છે. બરાબર, ચલો મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ટાઈપ્સ ઓફ એજન્ડા. બરાબર, એજન્ડાના પ્રકાર આપણે જોઈએ ફટાફટ. ફર્સ્ટ ટાઈપ ઇઝ મીટિંગ એજન્ડા. બરાબર, આ બિઝનેસ મીટિંગમાં જે પોઈન્ટ્સ કવર કરવાના હોય એને આપણે બિઝનેસ ઓર મીટિંગ એજન્ડા કહીએ. બરાબર, પોઈન્ટ્સ ટુ બી ડિસ્કસ્ડ sometime refers to the list of topic itself. બરાબર, ધેટ મીન્સ કે જે મિટિંગમાં પોઈન્ટ્સ ડિસ્કશન કરવાના હોય એને આપણે બિઝનેસ ઓર મીટિંગ એજન્ડા આપણે કહીએ છીએ. સમટાઈમ ઇટ રિફર્સ ધ લિસ્ટ ઓફ ટોપિક ઇટસેલ્ફ. ઘણીવાર કોને એજન્ડા કહેવામાં આવે છે? તો કે જે ટોપિકને આપણે કવર કરવાના છીએ એને જ આપણે એજન્ડા કહીએ છીએ. તો આપણો ફર્સ્ટ ટાઈપ થયો બરાબર મીટિંગ એજન્ડા. સેકન્ડ ટાઈપ પોલિટિકલ એજન્ડા. It is a set of goals of an ideological group. બરાબર, કોઈ પોલિટિકલ ગ્રુપ દ્વારા એક ગોલ જે નિશ્ચિત કરવામાં આવ્યો હોય, બરાબર, એને આપણે પોલિટિકલ એજન્ડા કહીએ છીએ. એક્ઝામ્પલ, ટોપિક્સ અંડર ડિસ્કશન બાય ગવર્મેન્ટ. બરાબર, સરકાર દ્વારા જે કાંઈ પણ ચર્ચા કરવા માટે જે ટોપિક નક્કી કર્યા હોય એને આપણે પોલિટિકલ એજન્ડા કહીએ. બરાબર, થર્ડ લોટસ એજન્ડા. અ પીસ ઓફ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર સોફ્ટવેર. બરાબર, એક ઇન્ફોર્મેશન મેનેજર સોફ્ટવેરનો એક પાર્ટ છે એને લોટસ એજન્ડા કહેવામાં આવે છે. ચલો મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. લિટરરી એજન્ડા કોને કહેવામાં આવે છે? તો કે એક એવી બુક છે કે જે લુથેરિયન વર્શિપ માટે યુઝ થાય છે. બરાબર, એને પણ એજન્ડા કહેવામાં આવે છે. બરાબર, અ બુક યુઝડ ઇન લિથેરિયન વર્શિપ. એક એવી સ્તુતિ ગીતોની એક પુસ્તક છે એને આપણે લિટરરી એજન્ડા તરીકે ઓળખીએ છીએ. ચલો આગળનો પ્રકાર પર્સનલ
ઓર્ગેનાઇઝર, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એજન્ડા. આપણો પર્સનલ એજન્ડા હોય, પર્સનલ આપણા ઓબ્જેક્ટિવ, એને આપણે પર્સનલ એજન્ડા બરોબર કહી શકીએ. બરોબર, ચલો આગળ આ ટાઈપ્સ છે. બરોબર, હવે આ ચેપ્ટરમાં રોકડા માર્ક્સ તમારે મેળવવા હોય બરોબર, તો એના માટે તમને ઓફિસ સર્ક્યુલર છે, નોટિસ ઓફ અ મીટિંગ છે બરોબર, એના ફોર્મેટ અને મેમોના ફોર્મેટ આપણે અત્યારે સ્ટડી કરવાના છીએ. બરોબર, તો ફટાફટ હું તમને કહી દઉં કે નોટિસ આપણે આપણા સિલેબસમાં નોટિસ ઓફ અ મીટિંગ આપણે ઇન્ક્લુડ કર્યું છે. બરોબર, તો એનું આપણે સેમ્પલ ફટાફટ જોઈ લઈએ. ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ વી આર મૂવિંગ સ્વિફ્ટલી. બરાબર, ફટાફટ આપણે કરીએ છીએ. ચલો, મીટિંગ નોટિસનું પહેલાં હું તમને સેમ્પલ કહી દઉં. સૌથી પહેલાં નોટિસમાં ઉપર કંપનીનું નામ લખવાનું હોય છે. બરાબર, અહીંયા લેક્સેક કોઓપરેટિવ સોસાયટી આપેલું છે, હબીબ મેન્શન 29(1), મોટી હિલ, ઢાકા 1000. બરાબર, આ એનું કંપનીનું નામ છે અને એડ્રેસ છે. હવે નોટિસ કેને આપવાની છે, એના રેફરન્સ નંબર છે બરોબર, અને ડેટ આપેલી છે તમને. હવે નોટિસ, અહીંયા નોટિસ લખેલું છે અને નોટિસ કેના વિશેની છે હમણાં આપણે ખ્યાલ આવી જશે. બરાબર, એજીએમને લગતી છે. નોટિસ ઇઝ હિયર બાય ગિવન ધેટ annual general meeting of club will be held at club premises on Monday the 14th July 2004 at p.m. to consider the agenda items given below. All of the members are requested to present at the meeting. ઓકે, બરાબર. જો સૌથી પહેલાં નોટિસમાં આપણે આ એક સેમ્પલ છે બરાબર, કંપનીનું નામ, એનું એડ્રેસ અહીંયા લખશું, પછી રિફર નંબર બરાબર, કે જે કેટલામાં નંબરની નોટિસ છે એ હોય છે, એના પછી ડેટ, અહીંયાથી નોટિસ સ્ટાર્ટ થાય છે. નોટિસ આથી આપવામાં આવે છે કે એન્યુઅલ જનરલ મીટિંગ ક્લબની જે છે એ ક્લબ પ્રિમિસીસમાં મંડેના રાખવામાં આવેલી છે, અને એનો ડેટ અને ટાઈમ પણ આપેલો છે. બરાબર, અને ટાઈમ, અને ટુ કન્સિડર ધ એજન્ડા. જો હવે એક્ઝામમાં તમને નોટિસ એજન્ડાવાળી પૂછાય છે બરોબર, તો એમાં નોટિસમાં આપણે એજન્ડા, ઉદ્દેશ્ય, આપણે જે એક પછી એક સ્ટેપ કરવાના છીએ એ પણ આપણે દર્શાવવાનું રહેશે. બરોબર, ઓલ ઓફ ધ મેમ્બર્સ આર રિક્વેસ્ટેડ ટુ બી પ્રેઝન્ટ એટ ધ મીટિંગ બાય ઓર્ડર. ઓર્ડર કોના દ્વારા આપવામાં આવે છે? એમડી, મેનેજિંગ ડાયરેક્ટર છે એના અશરફ ખાન, સેક્રેટરી દ્વારા. ઓકે, હવે એના એજન્ડા જોઈએ આપણે બરોબર, જેમ આપણે એનો મિનિંગ શીખ્યો. ટુ કન્ફર્મ ધ પ્રોસિડિંગ્સ ઓફ લાસ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ. બરાબર, જે લાસ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ થઈ હતી એનું એનું પ્રોસિડિંગ, એની પ્રોસેસને ફરી પાછા કન્ફર્મ કરવાના છે. બરાબર, સેકન્ડ એજન્ડા ટુ રિસીવ એન્ડ એડપ્ટ સેક્રેટરીઝ રિપોર્ટ. સેક્રેટરી રિપોર્ટ મેળવવાનો છે, એટલે આમાં શું વન બાય સ્ટેપ, શું એક્ટિવિટી આ મીટિંગમાં થવાની છે એ એજન્ડા અહીંયા દર્શાવ્યા છે. ઓકે, થર્ડ, ટુ કન્સિડર એન્ડ એડપ્ટ ઓડિટેડ અકાઉન્ટ ઓફ ધી ક્લબ ફોર યર 2003-4. બરોબર, જે ઓડિટેડ અકાઉન્ટ છે એના વિશે ડિસ્કસ કરવાના છે. ટુ કન્સિડર એન્ડ સેન્ક્શન પ્રપોઝડ બજેટ. બરાબર, બજેટ વિશે પણ ધ્યાનમાં એ બાબત લેવાની છે. ટુ ઇલેક્ટ ઓફિસર બિયરર્સ ફોર 2003-4. બરાબર, ઇલેક્શન પણ થવાનું છે ઓફિસ બિયરર્સનું અહીંયા. પછી ટુ અપોઇન્ટ ઓડિટર ફોર યર 2003-4. ઓડિટરની પણ અહીંયા નિમણૂક થવાની છે. ટુ કન્સિડર ધ પ્રપોઝલ ફોર રેઇઝિંગ ધ રેટ ઓફ એન્યુઅલ સબસ્ક્રિપ્શન બરાબર ફ્રોમ 10 to 20 પર હેડ. બરાબર, તો આ બધી એક્ટિવિટી અહીંયા કરવામાં આવવાની છે. ટુ કન્સિડર ધ સેલિબ્રેશન ઓફ સિલ્વર જ્યુબલી ઓફ ધ ક્લબ. બસ, સિલ્વર જ્યુબલીનો કાંઈક સેલિબ્રેશન છે એ આ ક્લબમાં મિટિંગમાં થવાનું છે. ટુ કન્સિડર ધ પ્રપોઝલ ફોર રિપેરિંગ ધ ક્લબ બિલ્ડિંગ. ક્લબ બિલ્ડિંગનું રિપેરન્સ માટે પણ ડિસ્કશન થવાનું છે, અને મિસેલિયસ એટલે કે આના સિવાય બીજું ઘણું બધું. ઓકે, તો જોયું ફ્રેન્ડ્સ, આ બિઝનેસ નોટિસ ઓફ મીટિંગ. બરાબર, મીટિંગની નોટિસ છે, એમાં નોટિસની સંપૂર્ણ જે પણ ડિટેલ્સ ઇમ્પોર્ટન્ટ છે બધી અહીંયા આપણે મેન્શન કરવાની રહેશે. બરાબર, ફરીથી એનું સૌથી પહેલાં મીટિંગ છે તો
કેના દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે, કઈ કંપની દ્વારા, એનું એડ્રેસ, એના પછી રેફર નંબર, પછી ડેટ, પછી નોટિસ લખવાનું છે અને પછી બધી માહિતી અહીંયા ડેટ, પ્લેસ, વેન્યુ, ટાઈમ, બરોબર. અને કોના દ્વારા આ ઓર્ડર થયો છે, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ રાઇટ ધીસ, બરોબર. આ ઇમ્પોર્ટન્ટ છે. અને એજન્ડા, બરોબર, આપણે જે ટોપિક તમને આપે એને રિલેટેડ આપણે એજન્ડા લખવાના રહેશે, બરોબર. તો અહીંયા આપણું નોટિસ ઓફ મીટિંગનું સેમ્પલ આપણે જોઈ લીધું છે, બરોબર. એક્ઝામમાં ખાસ આવે છે કે આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે, રાઇટ નોટિસ ઓફ મીટિંગ, બરોબર. તમને સબ્જેક્ટ આપે તો સબ્જેક્ટ તમારે લખવાનો રહેશે, નહીં તો તમારી રીતે તમારે નોટિસ પ્રિપેર કરવાની રહેશે, બરોબર. તો આઈ થિંક બધાને સમજાઈ ગયું હશે. ઓકે, તો આજે આપણે શું શીખ્યા? એજન્ડાનો મિનિંગ, બરોબર, એના ટાઈપ્સ, અને એટ ધ લાસ્ટ આપણે નોટિસનું સેમ્પલ, બરોબર છે. ચલો, ઓકે, સો વીલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.